પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સંસ્કાર બંગલોઝમાં રહેતા સુશીલા ઉર્ફે આરતીબહેન શુક્લા અંકલેશ્વર જીઆઈડીસીની વિધિ ટ્રાન્સપોર્ટ કંપનીના એકાઉન્ટ વિભાગમાં નોકરી કરે છે. તેમની સાથે જ નોકરી કરતા ભાવિક ત્રિવેદી અને તેમના પત્ની અંકિતા ત્રિવેદીએ પોતે ગ્રીન માઇન્ડ કન્સલ્ટ નામની ફાઇનાન્સ કંપની ચલાવતા હોવાની ઓળખ આપી આરતીબહેન અને તેમના પત્નીને વિશ્વાસમાં લીધા હતા. આરોપી દંપતીએ ફરિયાદીને લાલચ આપી હતી કે તેઓ વિવિધ બેંકમાંથી સરળતાથી મોટી રકમની લોન પાસ કરાવી આપશે. આ લોનની રકમમાંથી 40% રકમની લાભાર્થીને વાપરવા મળશે, જ્યારે બાકીની 60% રકમ તેઓ ભારતની સરકારની વિવિધ રોકાણ યોજનામાં ઇન્વેસ્ટ કરશે. આ ઇન્વેસ્ટમેન્ટથી નાના ડબલ થઈ જશે અને તેમાંથી મળનારા નફામાંથી બેંકના લોનના હપ્તા પણ તેઓ પોતે જ ભરી આપશે. આ આકર્ષક લાલચમાં આવીને ફરિયાદી દંપતીએ આરોપીઓ પર આંધળો વિશ્વાસ મૂક્યો હતો. આરોપીઓએ અલગ અલગ બહાને ઇન્વેસ્ટમેન્ટના નામે ફરિયાદી પાસેથી કુલ 19 લાખ મેળવી લીધા હતા. જોકે લાંબો સમય વીતવા છતાં ન તો કોઈ સ્કીમનો લાભ મળ્યો કે ન તો બેંકના હપ્તા ભરાયા. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં જ આરતીબહેનને આખરે પોલીસનો આશરો લીધો હતો. આ મામલે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે ઠગ દંપતી પૈકી મુખ્ય સૂત્રધાર ભાવિક ત્રિવેદીની ધરપકડ કરી લીધી છે, જ્યારે તેમની પત્ની અંકિતા ત્રિવેદીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.